આ દુનિયાનું બધું જ જે લાઈવ દેખાઈ રહ્યું છે બધું થોટ્સ છે, બધું વિચારે આપ્યું છે. ને એવા કેટલાય લોકો જોયા છે કે જે પરિવાર ખાલી ખંભા ઉપર હાથ મૂકે ને તો વ્યક્તિ જીતી જતો હોય છે. પણ પરિવારને એની હારે લેવા દેવાથી કે તારે શું થયું છે, પરિવારને તારા હારે લેવા દેવા છે. મતલબ આપણે વાત કરીએ ડિપ્રેશનમાં, તો આમાં પરિવારનો શું ફાળો હોય છે, પરિવારનું મહત્વ શું હોય છે આમાં? ડિપ્રેશન આપવામાં કે બહાર કાઢવામાં? ડિપ્રેશન કાઢવામાં. ડિપ્રેશન કાઢવામાં પરિવારથી મોટો કોઈ ઇલાજ જ નથી. તમે સમજો, આ દુનિયામાં બાપથી મોટો કોઈ સલાહકાર નહીં, માથી મોટું કોઈ ચિંતા કરનાર નહીં, પત્નીથી મોટું કોઈ પ્રેમ કરનાર નહીં, ભાઈથી મોટું કોઈ ભાગીદાર નહીં, બહેનથી મોટું કોઈ કાળજી લેનાર નહીં, અને પરિવારથી મોટું કોઈ ધન નહીં. આ દુનિયામાં જેટલા લોકો ડિપ્રેસ થાય છે એ સાલા બાપના નો છે ને એટલે બાવાના નથી થવાના, એ પરિવારના નો થયા એટલે જ બહાર નથી નીકળી શકાય. જો પરિવારની સામે ખુલીને કહી દે, જે પરિવારે તમારા 50 ગુનાઓ માફ કર્યા હોય એ તમારા 25 લાખનું દેણું માફ કરી દે ભલા માણસ. તું ખુલીને કહી તો દે, તું ગેમમાં હારી ગયો છો, સટ્ટામાં હારી ગયો છો, તું રમી સર્કલમાં હારી ગયો છો, કે તારથી પૈસાનો લોસ થઈ ગયો છે. તો પરિવાર માટે પૈસા થોડો મહત્વનો છે, પરિવાર માટે તું મહત્વનો છે. અચ્છા, તું પ્રેમમાં નિષ્ફળ ગયો છો, ધંધામાં નિષ્ફળ ગયો છો, જીવનમાં નિષ્ફળ ગયો છો, અથવા ન કરવાનું તારથી કંઈ પણ કામ થઈ ગયું છે, પણ પરિવારને એની હારે લેવા દેવાથી તારે શું થયું છે, પરિવારને તારા હારે લેવા દેવા છે. ને એવા કેટલાય લોકો જોયા છે કે જે પરિવાર ખાલી ખંભા ઉપર હાથ મૂકે ને તો વ્યક્તિ જીતી જતો હોય છે. સપોર્ટ હોય છે ઋત્વિકભાઈ, તો પરિવારને એનું બાળક ડિપ્રેશનમાં છે ખબર નથી પડતી. કેમ કે ખુલતો નથી. એટલે પરિવાર જ એનું ઔષધ છે. તમે સવાલ બહુ સાચો પૂછ્યો છે. ડિપ્રેશનની દવા પરિવાર જ છે. ડિપ્રેશનની દવા છે એક્સપ્રેશન. એક્સપ્રેસ ક્યાં થવાય? પોતાના હોય ત્યાં. હું ખુલ્લો પડી જાઉં મારા માતા પિતા સામે કે મારી આ ભૂલ થઈ ગઈ છે, દુનિયાની કોઈ તાકાત મને તોડી ન શકે, પણ હું છેલ્લે સુધી ખુલ્લો જ નથી પડતો. એટલે પરિવારને ખબર ના પડે, અંદર મુજાઈને પગલું ભરી લે છે. ઓકે, અલગ અલગ લોકોને વિચાર આવતા હોય છે આખા દિવસ દરમિયાન, આપણને પણ હજારો વિચાર આવતા હોય છે. તો વિચારની તાકાત શું હોય છે? વિચારથી વિશ્વ બને છે. આજે હું જે પણ છું, તમે જે પણ છો, આ કંપનીના સીઈઓ જે પણ છે, ખાલી ને ખાલી વિચારથી છે. વિચાર એ વિશ્વના સર્જનની સૌથી મોટી અનુભૂતિ છે. વિચાર નથી તો કંઈ નથી. સામાન્ય માણસ અસામાન્ય વ્યક્તિ બની શકે ખાલી થોટથી. તમે ગાડી લઈને જઈ રહ્યા છો, ધોમ વરસાદ પડવા લાગ્યો, બે ચોઈસ છે, ગાડી ચલાવે જાઓ અથવા ગાડી ઊભી રાખી દો. ગાડી ચલાવો તો બે ચોઈસ છે, પલળતા પલળતા એન્જોય કરતા કરતા જાઓ, ફ્રસ્ટ્રેટ થતા જાઓ. હવે ફ્રસ્ટ્રેટ થવું કે એન્જોય કરવું, એ જે બાબત છે ને વિચાર નક્કી કરે છે. આ દુનિયાનું બધું જ જે લાઈવ દેખાઈ રહ્યું છે બધું થોટ્સ આપ્યું છે, બધું વિચારે આપ્યું છે. અને એટલા માટે આપણી સંસ્કૃતિ બહુ મહાન સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિનો શ્લોક છે, 10 દિશાઓથી મને સારા વિચારો પ્રાપ્ત થાય. વિચારો શ્રેષ્ઠ હશે તો જીવન ચોક્કસ શ્રેષ્ઠ બનશે. તમને તાકાત હું બતાવું આ વિચારની. સરદાર સાહેબને જેને છેલ્લે જોયા હશે ને, એને 6 ફૂટના જોયા હશે, કેમ કે શપ પર જોયા હશે સુતેલા. અને આ સરદાર સાહેબને આજે આપણે આપણા દીકરા દીકરીઓને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જઈએ દર્શન કરાવવા માટે, આંગળી પકડીને લઈ જતા હોય તો આપણે નહીં, દુનિયાના કોઈ પણ વ્યક્તિને સરદાર સાહેબને આમ જોવા પડે, કેમ કે 182 મીટરના બન્યા. એ વિચારના કારણે બન્યા સાહેબ. જેના વિચારની તાકાત મોટી હોય, માણસ મોટો બને જ. વિચારથી વિશ્વનું સર્જન થાય. આપણા પરદાદાઓ અને દાદાઓ ભલે પૈસા નહોતા, પણ નબળો વિચાર કોઈ દી ન કરતા સાહેબ. કોઈનું ચોરી લેવું, કોઈનું લઈ લેવું, આના વિચારમાં જ ન આવતું, એટલે એ પાવરફુલ હતા. વિચાર મજબૂત બનાવવો જોઈએ. થિંકિંગ થી જ દુનિયા બને છે. સારો વિચાર હોય તો જ તમારું સારું ઘડતર સારા બની શકો છો. વિચારથી વિશ્વનું સર્જન થાય. જે અહીંયા બને છે ને એ જ અહીંયા બને છે. દુનિયાની કોઈ પણ ઘટના પહેલા મનમાં બને, પછી તનમાં બને, અને પછી માણસ ઈચ્છે તો જ વતનમાં બને. એમાં ઈચ્છા શક્તિ છે. હવે જો અક્ષરધામ બન્યું, પ્રમુખ સ્વામી મહારાજના મનમાં બન્યું. 100%. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું તો પહેલા કોઈના મનમાં બન્યું, પછી જ કારીગરો કાગળ ઉપર બનાવે ને. અને આત્મવિશ્વાસની વાત કરવી છે કે આત્મવિશ્વાસ હોવો કેટલો જરૂરી છે? તમારા આમ ગણો ને તો તમારો સાચો ભાગીદાર, હે ને, કેવો ભાગીદાર? જે ભાગે નથી માંગતો, પર્સન્ટેજ નથી માંગતો એવો ભાગીદાર, એ આત્મવિશ્વાસ. હારેલા માણસને જીતાડી દે આત્મવિશ્વાસ, મરેલા માણસને ઉભો કરી દે આત્મવિશ્વાસ. અને એવો વિશ્વાસ કે આખી દુનિયા તમારી સામે ના પાડતી હોય તારથી આ ન થાય, પણ અંદરથી જે અવાજ આવે મારે આ કરવું છે, એ તમારો આત્મવિશ્વાસ. અને આત્મવિશ્વાસ વધે કઈ રીતના? બોલે તો બધા આત્મવિશ્વાસ, કેપ્સ્યુલ તો મળતી નથી, સવારે એક, બપોરે એક, સાંજે એક બોટલ મળતી હતી, 2 ચડાવો એટલે વધી જાય. આત્મવિશ્વાસ વધારવાની એક જ દવા છે, જે બોલો છો ને એ જ કરો, અને જે કરો છો ને એ જ બોલો. આત્મવિશ્વાસ આપોઆપ વધી જશે. યાદ નહીં રાખવું પડે ને, તમે ખોટું બોલો તમારે યાદ રાખવું પડે. લો કોન્ફિડન્સ. સાચું બોલો તમારે કોઈ યાદ ન રાખવું પડે. જે બોલો છો એ જ કરો, અને જે કરો છો
એ જ બોલો એટલે આત્મવિશ્વાસ આપોઆપ વધશે. આત્મવિશ્વાસની આ ટ્રીક છે, પ્રેક્ટિસ કર્યા જ કરો. તમે જેની પ્રેક્ટિસ કરો તમે બની જાઓ. તમે જેની પ્રેક્ટિસ કરો એ તમે બની જાઓ. તમે આત્મવિશ્વાસ વધારવાની પ્રેક્ટિસ કર્યા કરો, બની જાઓ આત્મવિશ્વાસુ. તમે કેટલા એવા માણસો જોયા 99% કોન્ફિડન્સ કામ કરે, 1% નોલેજ કામ કરે. 99% કોન્ફિડન્સ કામ કરે. અને કોમ્યુનિકેશનનો મતલબ પર્સનાલિટી ડેવલપ કરવી હોય તો કેટલો રોલ હોય છે? મારા અંદાજ પ્રમાણે બહુ બધા સેગમેન્ટ છે એમના. બોલી એની અસર 5% થાય, બોડી લેંગ્વેજની અસર 95% થાય, ઇમોશનની અસર 99% થાય, પણ છે તો બધું જ કોમ્યુનિકેશન. પર્સનાલિટીને ડેવલપ કરવામાં કમ્યુનિકેશનનો ખૂબ મોટો રોલ હોય છે, કેમ કે આવનારો સમય એવો સમય છે કે તમે બોલશો નહીં તો ચાલશો નહીં. એટલે કમ્યુનિકેશનની સ્કિલને તમારે ખૂબ ડેવલપ કરવી પડશે અને એ બહુ જરૂરી છે. એમાં આઈટી ક્ષેત્રે તમે કામ કરી રહ્યા છો ત્યારે બહુ મહત્વની સ્કિલ છે.